હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે એરંડા વેણવા જઈએ છીએ ને રાતે પાણી પણ ચાલુ કર્યું હતું. એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરી નાખજો. ચાલો તો હું તમને બતાવું. જુઓ મિત્રો, રાતે આપણે રચકાની અંદર પાણી ચાલુ કર્યું હતું. અહીંયા બે પાળિયા રહી ગયા હતા પાયા વગરના, એટલે જુઓ અહીંયા પેલી કુંડીએથી પાણી ચાલુ કર્યું હતું. નક્કા આપણે આ બાજુથી પાણી આવે છે. બે અહીંયા પાણી ચાલુ કર્યું હતું અને આપણે એરંડા એક ખેતરમાં વેણી લીધા ને એકમાં બાકી છે થોડાક. એ જે વેણી લઈશું ને પછી આપણે ટોલામાં ભરીને ઘરે લાવી દઈશું. કુંડી અહીંયા છે, જે દેખાય રહી મેન. અહીંયા પાવડો પડ્યો જુઓ. રચકો તો સારો હતો પણ ટુકડા ખાઈ ગયા એટલે બગાડી નાખ્યો. જો આ કુંડીમાંથી પાણી આવતું ને આપણે આ ખેતરની અંદર તો વેણી લીધા છે એરંડા. બધું પાણી આપણે અહીંયાથી આવતું. જો આ જે સાઈડમાંથી જવા દીધું છે પેલી બાજુ. ને રાતે પાણી ચાલુ કર્યું એટલે અહીંયા થેલી આડી મૂકી એટલે બાકીનું પાણી બધું આ બાજુ જતું હતું. ને આ બાજુ પાણી પણ ચાલુ હતું. એ રચકામાં જ હતું, એ બીજા ભાઈના ખેતરમાં. આ ખેતરની અંદર બોળા તડાક કરી નાખ્યા છે એરંડા. હવે પેલી બાજુના ખેતરમાં બાકી રહ્યા છે. કાંઈ નહીં વધ્યું, હવે તો પૂરું થઈ ગયું. જે અહીંયા બાજુમાં રચકો દેખાડો ને એમાં પાણી ચાલુ કર્યું હતું. એ ભાઈએ એરંડાની અંદર ભેગું પાણી વાળેલું છે, એટલે ભેગું બધું આવેલું છે. જો આ એરંડાની અંદર રચકો વાવ્યો છે. હવે એરંડા ફૂડી નાખશે ને કે એમને ઊભા રાખશે, પછી રચકો વાટી લેવાનો. જોઈ શકો છો, આ બધો રચકો વાટી લેવાનો. ને બાજુમાં હતા કહું એ કટાવી નાખ્યા, સાઈડ પણ થયા. આ પછી એરંડાનો ઉહળિયો કરી નાખ્યો છે. આપણે આયરા ખેતરની અંદર ઉહળિયો કરવાનો છે. આ બાજુના ભાગની અંદર બધો કરી નાખ્યો. પેલી બાજુથી વેણવાનું ચાલુ કર્યું હતું, આટલી ભલાવી દીધું એટલે પતી ગયું છે બધું. એરંડા બહુ બગડી ગયા, નક અતિ લીલા હોત. બગડી જાય એટલે ઉહળિયો કરી નાખ્યો છે. અતિ કાતરા નહીં મરતા, જે ઈયળ કાતરા આવે ને એ નહીં મરતા. અમુક જગ્યાએ જોવા મળે છે અધીર એરંડામાં. જુઓ, એક ઢગલો અહીંયા કર્યો છે, 2-3 ઢગલા આપણે સીધા ઉપર કરી નાખ્યા છે. જુઓ, પેલી બાજુ રચકો છે, જે પેલી સીધડા પડો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણે પેલી બાજુના ભાગને વેણવાનો છે. જેવો તોપલો દેખાડો ને એ બાજુ વેણવાનો છે. એ બાજુ આપણે વેણવાનું ચાલુ કરી દીધું છે. અડધું પોકી ગયું છે અને આજે આપણે એરંડા વેણી લઈશું. ખેતરની અંદર પાણી ભરી ગયું હતું. મોડ એરંડા બચી ગયા, નકે બળી જોત. આ બે ખેતરની અંદર પાણી ભરાઈ ગયું હતું, બચી ગયા, નકે બળી જોત. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો, થેન્ક યુ.